તમે એએમસી માં જાણ કરી, એએમસી એવું કીધું કે ભાઈ ના અમારું કોઈ છે નહીં, અહીંયા 10-12 બાઉન્સરો ઉભા હતા ને એ લોકો તોડતા હતા. જો તમે એવું માનતા હો કે તમે તમારી જમીન કે દુકાનના કાયદેસરના માલિક છો અને તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે, તો તમારી આ ગેરસમજ આજે દૂર કરી દેજો. કારણ કે અમદાવાદમાં હવે કાયદાનું નહીં પણ બિલ્ડર માફિયાઓનું શાસન ચાલી રહ્યું છે. સુરતના કુખ્યાત નારસીનગર ડિમોલિશન કાંડ હજુ ભૂલાયો પણ નથી. ત્યાં અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં દોડે દહાડે એક ભૂતિયા ડિમોલિશનને અંજામ આપવામાં આવ્યો છે. જી હા, કોઈ સરકારી નોટિસ નહીં, કોઈ કાયદાકીય પ્રક્રિયા નહીં, સીધું જ બુલડોઝર ફેરવી દેવાયું. અને આ બધું કોના ઇશારે? એક ખાનગી બિલ્ડરના સ્વાર્થ માટે. શીતલ એકવા આ નામની સ્કીમ બનાવતા બિલ્ડરને આ દુકાનો નડતી હતી, તો સાહેબે જાતે જ કોર્પોરેશન બનીને દુકાનો તોડી પાડી અને આપણી મહાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ તો કુંભકર્ણની નિંદ્રામાં ઘસઘસાટ ઊંઘતી રહી. તો શું છે આ સમગ્ર ઘટના અને કેવી રીતે એએમસી અને બિલ્ડરોની સાંઠગાંઠ સામાન્ય માણસોનો ભોગ લઈ રહી છે, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. સૌપ્રથમ આ દ્રશ્યો છે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારના. ટોયોટાના શોરૂમ પાસે આવેલા એક ખાનગી પ્લોટમાં અચાનક જ એક દિવસ બુલડોઝર ગરજવા લાગે છે. વર્ષોથી ઉભેલી 3 દુકાનો ગણતરીની મિનિટોમાં જમીન દોસ્ત થઈ જાય છે. લોકો માને છે આ ડિમોલિશન એએમસી એટલે કે કોર્પોરેશન કરી રહી છે. ડિમોલિશન કરનાર ખાનગી એજન્સીઓ માણસ એવું કહે છે કે અમને કોર્પોરેશને જ મોકલ્યા છે, પણ સત્ય તો કંઈક અલગ જ છે. આ કોઈ સરકારી કામગીરી નહોતી સાહેબ, આ હતી એક ભૂતિયા કામગીરી. મળતી માહિતી મુજબ આદિત્ય બિરલા કેપિટલ પ્રાઇવેટ ફાઇનાન્સ પાસે રહેલી આ જગ્યા શીતલ એકવા સ્કીમ વાળા બિલ્ડરે લીધી. પોતાની નવી સ્કીમમાં આ દુકાનોનો કાંટો નડતો. બસ પછી શું? પૈસા અને પાવરનો ખેલ શરૂ થયો. કોઈની પરમિશન લીધા વિના જ બિલ્ડરે કાયદાને પોતાના ખિસ્સામાં મૂકી દીધો. રાજ્યમાં ફરી એકવાર ભૂતિયા ડિમોલિશનની ઘટના સામે આવી છે. સુરત બાદ અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં એક ખાનગી માલિકની જે જગ્યા હતી તે કોઈ ખાનગી પર્સન દ્વારા જે જગ્યા છે તે ડિમોલિશન કરી દેવામાં આવી છે. જે ડિમોલિશન થયું ત્યારબાદ જે માલિક છે તેમને જાણ થતાં તે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા આવ્યા હતા અને જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે અહીંયા જે ખાનગી માણસોના જે બાઉન્સર હતા તે અહીંયા ઉપસ્થિત હતા અને જે જેસીબી ચાલક હતો તે હતો ને જે જગ્યા છે તે બપોરના 1 વાગે તોડી દેવામાં આવી હતી. ત્યારે જ્યારે માલિકને ખબર પડી ત્યારે જાણે એએમસી વિભાગને જાણ કરીને ત્યારે એએમસી વિભાગ અહીંયા દોડ્યું આવ્યું હતું અને એએમસી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ડિમોલિશન અમારા દ્વારા નથી કરવામાં આવ્યું. ત્યારબાદ જે ખાનગી માલિક છે તેમને પોલીસ ફરિયાદ કરી છે અને જે પોલીસે અત્યારે હાલ જે અહીંયાના જે બાઉન્સરો હતા તેમને અરેસ્ટ કર્યા છે અને ત્યારબાદ જે જેસીબી ચાલક હતો એની પણ અટકાયત કરી છે. અત્યારે હાલ જે આ ડિમોલિશનની ઘટના છે તેના પગલે અત્યારે હાલ પોલીસ દ્વારા જે ફરિયાદ છે તે લેવામાં આવી રહી છે, તેની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે આપણી સાથે અત્યારે હાલ જે આ જગ્યાના માલિક છે તે છે તેમની સાથે વાત કરવાનો ટ્રાય કરી કે ખરેખર આ જગ્યા તે ક્યારથી ધરાવે છે અને ઘટના શું હતી. શું નામ હતું? મારું નામ નંદીશ સુરેશભાઈ. નંદીશભાઈ, ઘટના શું હતી? આ જગ્યા તમે કેટલા ટાઈમથી ધરાવો છો? ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું? અમારી 30 વર્ષ ઉપરથી અમારી જગ્યા છે. મારા ફાધરના સમયથી જગ્યા છે. અમારે અહીંયા પાનનો ગલ્લો, ચાની કીટલી અને ગેરેજ હતું. અને બપોરે હું 2-2:30 વાગે ઘરે જમવા બેઠો ત્યારે બાજુમાં પાડોશીનો ફોન આવ્યો કે એએમસી આવીને જીસીબી લઈને તોડવા માંડી છે. એટલે અમે લોકો આવ્યા, અહીંયા જીસીબી ચાલતું એટલે મેં કીધું ભાઈ કોણ? તો કે એએમસી વાળા. તો મેં કીધું એએમસી કેમ તોડે છે? એએમસી અમને જેટલું માર્જિન કીધું છે એટલું અમે એમને તોડીને આપી દીધું છે. બરાબર, ઉભા રહો, હું એએમસીના સાહેબને બોલાવું. એટલે મેં એએમસીમાં જાણ કરી. એએમસી એવું કીધું કે ભાઈ ના અમારું કોઈ છે નહીં, અહીંયા 10-12 બાઉન્સરો ઉભા હતા ને એ લોકો તોડતા હતા. એટલે પછી મેં તરત પોલીસને ડાયલ કર્યો. એટલામાં જીસીબી વાળા જીસીબી મૂકીને ભાગી ગયા અને પોલીસ બી આવી અને સિક્યુરિટી વાળા 2 જણને લઈ ગઈ છે. એ લોકો એવું કહે છે કે કોઈ રાજપૂત સિક્યુરિટી વાળા છે અને એમને કોઈ બિલ્ડરે કીધું છે ને એને આ બધું તોડાવડાવ્યું છે એએમસી ના નામે. પણ આ જગ્યા તોડવાનું કારણ શું? બિલ્ડરને આ જગ્યાથી શું લેવાનું? અમને કઈ ખબર જ નહીં શું કારણ હોઈ શકે. કઈ કારણ અમને ખબર હોય તો સમજો, અમે પહેલા બી અહીંયા રહીએ કે ના રહીએ, અમે તો શાંતિથી અમારો ધંધો કરીએ છીએ. અમને કોઈ જાણ જ નહીં કરી તો પછી કઈ સિક્યુરિટી એજન્સી વાળા હતા આ લોકો? રાજપૂત સિક્યુરિટી કે છે કોઈ.
અચ્છા, ત્યારબાદ તમે પોલીસમાં ફરિયાદ કરી, પોલીસે શું કર્યું છે અત્યારે? પોલીસ અત્યારે એમની તપાસ આગળ ચાલી રહી છે. જીસીબી ને બધું પોલીસ એવું કહેતા કે અમે જમા લીધું છે, એટલે એના માલિકને એને બોલાવીને કોને એમનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, શું હતું શું નહીં, એ બધું પોલીસ તપાસ કરી રહી છે. અચ્છા, એએમસી વિભાગના જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચી આવ્યા, ત્યારે તેમને શું કીધું? એએમસી કે અમારો કોઈ લેવા દેવા નથી, તમે અમને તમારું જે માર્જિન હતું બરાબર, અમે તમને જેટલું છોડવાનું કીધું હતું એટલું તમે છોડી દીધું છે, તો અમે કોઈ ડિમોલેશન કરાયું નથી. અચ્છા, આ જગ્યાને લઈને તમારે કોઈ જોડે વિવાદ થયો અને કોઈ તમને કોઈ દિવસ શંકા હોય? ક્યારેય નહીં, કોઈ જ વિવાદ નહીં, નિર્વિવાદ. કોઈ દિવસ કોઈ અમને કોઈ જાણ નહીં કરી, કોઈ વિવાદ નહીં, કોઈ અમને મળ્યું નથી, કોઈ અમે કોઈને મળવા નહીં ગયા, કોઈ અમારો વિવાદ ક્યારેય નહીં થયો. અમે શાંતિથી સીધી રીતના હું અને મારા મધર અને મારા મોટા ભાઈ છે, મારા મોટા ભાઈ બીજા વ્યવસાયમાં, હું મારા મધર આ શાંતિથી ચલાવીએ અને અમારું ગુજરાન ચલાવીએ છીએ શાંતિથી. પણ હવે આ બધું એક જ ઝટકામાં પૂરું કરી નાખ્યું, રોડ ઉપર આવી ગયા. હવે શું માંગ છે તમારી? બસ આની યોગ્ય તપાસ થાય અને જે આમાં આરોપીઓ છે એમને યોગ્ય સજા મળે એમાં માંગણી કરીએ. તો ચોક્કસથી જે પ્રકારે જે અહીંયાના માલિક છે તે કહી રહ્યા છે કે આ જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે મને કોઈ જ પ્રકારની જાણ કરવામાં નથી આવી. જ્યારે હું અહીંયા પહોંચી આવ્યો ત્યારે મેં એએમસી વિભાગને ફોન કર્યો અને જાણ કરી, ત્યારે એએમસી વિભાગના અધિકારીઓએ પણ અહીંયા આવીને સ્વીકાર્યું કે આ ડિમોલેશન એએમસી દ્વારા નથી કરવામાં આવ્યું. એટલે હવે અત્યારે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ ડિમોલેશન કર્યું તો કર્યું કોને? જે અત્યારે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. જે ખાનગી સિક્યુરિટીના એજન્ટ, જે બે સિક્યુરિટી હતા તેમને અત્યારે અરેસ્ટ કરવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે જેસીબી ચાલક હતો તેને પણ અત્યારે હાલ હસ્તગત કરવામાં આવ્યો છે અને અત્યારે હાલ પોલીસ, બરોડા પોલીસ તપાસ કરી રહી છે, તેમની પૂછતાછ કરી રહી છે કે આ ડિમોલેશન તેમને કોના દ્વારા, કોને કહ્યું ને કર્યું અને ડિમોલેશન પાછળનું કારણ શું હતું. અત્યારે હાલ જે પોલીસ તપાસ કરી રહી છે તેની બાદ જ સામે આવશે કે ખરેખર આ ડિમોલેશન કરવામાં કેમ આવ્યું. સવાલ એ થાય છે કે ધોળે દહાડે એક બિલ્ડર શહેરની વચ્ચોવચ મશીનો લાવીને દુકાનો તોડી રહ્યો હતો, તો એએમસીનો એસ્ટેટ વિભાગ શું કરી રહ્યો હતો? શું અધિકારીઓના આંખે પાટા બાંધેલા હતા કે પછી બિલ્ડર તરફથી આવતા વજન તળે તેમની ફાઇલો દબાઈ ગઈ હતી? જ્યારે ડિમોલિશન કરનાર માણસોનો વિડીયો વાયરલ થયો અને તેમાં એએમસીનું નામ ખુલ્યું, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ સફાળા જાગી. પોતાની આબરૂ બચાવવા માટે એએમસી એસ્ટેટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને લૂલો બચાવ કરતા કહ્યું કે આ ડિમોલિશન અમે નથી કર્યું. વારે કોર્પોરેશન વાહ! જો તમે નથી કર્યું તો કોણે કર્યું? તમારા નામે કોઈ ભળતો જ માણસ દુકાનો તોડી જાય છે અને તમને જ ખબર નથી, તો આ તે કેવું તંત્ર? હવે કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરવાની વાતો કરી રહ્યા છે, પરંતુ શું આ માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે? મળતા તરત અમારા એસ્ટેટના સ્ટાફ સાથે અહીંયા સ્થળ પર આવીને ચેક કરેલ છે અને એસ્ટેટ વિભાગ દ્વારા આવી કોઈ પણ પ્રકારની કામગીરી થયેલ નથી. આ ખાનગી પ્રાઇવેટ જગ્યા છે, જે અહીંયાથી કોર્પોરેશન લિમિટ પૂરી થઈ જાય છે, જીએડીસી ચાલુ થઈ છે અને આપણે કોઈ કામગીરી કરેલ નથી. આ બાબતે કોઈ તપાસ થશે? કારણ કે કોઈ ખાનગી વ્યક્તિ કરી ગયું અત્યારે અહીંયા એમ જે દુકાનોના માલિક મારી સાથે જ છે અને એ અત્યારે એમને પેલા પોલીસ 112માં ફોન કરતા પોલીસ સ્ટેશન ગયેલ છે. અત્યારે એમના ઉપર કાર્યવાહી ચાલુ છે. સર, કોર્પોરેશનનું નામ લીધું છે એટલે આપણે કઈ કરવાનું તપાસ કરી લઈએ છીએ, કોણે નામ આપ્યું છે એના આધીન કાર્યવાહી કરીશું. અચ્છા સર, મારે એ વસ્તુ જાણવી છે કે અહીંયા આગળ કેટલી દુકાનો જે ફરિયાદી કરી રહ્યા છે અને ખાસ તો અમુક વિષયો દબાણમાં આવતો હતો, આપણી સાથે તેમની વાતચીત ચાલુ હતી. એમની 3 દુકાનો હતી જે રોડમાં આવતી. આ રોડની કામગીરી ચાલુ છે. રોડમાં આવતી હતી એ દુકાનો એમને પોતાની જાતે આપણે ડિમાર્કેશન આપેલું હતું અને પોતાની જાતે દૂર કરી દીધેલી હતી. જો કોર્પોરેશને નથી કર્યું તો કોર્પોરેશનની ઓળખ આપી છે, એ બાબતે કોર્પોરેશન કોઈ ફરિયાદ કરશે કે કેમ? કારણ કે કોર્પોરેશનનું નામ લેવામાં એ ચેક કરીએ છીએ, અત્યારે ચાલુ છે. એ લોકોને લઈ ગયા છે પોલીસ, હમણાં પોલીસ સાથે ચેક થઈ કાર્યવાહી કરી. કોને લઈ ગયા છે? એ સિક્યુરિટીમાં પ્રાઇવેટ સિક્યુરિટીના 10 થી 12 માણસો હતા. અધિકારીઓ કેમેરા સામે બચાવ તો કરી રહ્યા છે, પણ લલકા ન્યૂઝ કેટલાક સીધા સવાલો પૂછે છે. શીતલ એકવા બિલ્ડરને આ હિંમત કોણે આપી? તેની પાછળ કયા રાજનેતા કે અધિકારીઓનો હાથ છે? શું બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચે પહેલેથી જ કોઈ ડીલ થઈ ગઈ હતી અને વિડીયો વાયરલ થતા ખેલ બગડી ગયો? પોલીસ ફરિયાદની વાત માત્ર કાગળ પર જ રહેશે કે ખરેખર બિલ્ડર વિરુદ્ધ કડક કાર્યવાહી થશે? જોતામાં તો આદિત્ય બિરલા કેપિટલની જગ્યા પરનો ખેલ ગરીબ અને મધ્યમ વર્ગના રોજગાર પર ભારે પડી ગયો. હવે જોવાનું એ છે કે સત્ય ક્યારે બહાર આવે છે. કોર્પોરેશને તોડ્યું ને? હા, કોર્પોરેશને તોડ્યું. બરાબર, કોર્પોરેશને તોડ્યું ને એવું કઈ તોડ્યું? મારી વાત હમણાં, મારી હોટલ હતી તમને ખબર છે ને? અંદર સામાન હતો ખબર છે ને તમને? અડધી અમે આયા ત્યાં તૂટેલી હતી. અડધો સામાન પડ્યો તો ખબર છે ને તમને? બરાબર, તમામ હાથે રહીને તોડાવડાયું. તો મિત્રો, જોયું તમે અમદાવાદમાં ચાલતું અંધેર નગરીને ગંડુ રાજા જેવું તંત્ર. આ કોઈ સામાન્ય ઘટના નથી, આ સિસ્ટમ પર પડેલી એક જોરદાર થપ્પડ છે.
શીતલ એકવાના બિલ્ડરે સાબિત કરી દીધું છે કે જો તમારી પાસે પૈસા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો શું, કોઈ તમારો કાયદો કે કશું જ નહીં બગાડી શકે. એએમસીના અધિકારીઓ અત્યારે ભલે પોલીસ ફરિયાદોનો દેખાડો કરી રહ્યા છે, પણ અમે સતત તમને આ મુદ્દે સાચું અપડેટ આપતા રહીશું. કોઈ બિલ્ડરને કારણે કોઈ સામાન્ય વેપારી કે વ્યક્તિ રાતોરાત બેઘર થાય તે કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. જો બિલ્ડર સામે એએમસીની મિલીભગત હશે તો તેને પણ ખુલ્લી પાડીશું. કેમ કે સુરતમાં ભૂતિયા ડિમોલેશન બાદ મ્યુનિસિપલ કમિશનરની બદલી થઈ તો આમાં શું એ પ્રકારે કાર્યવાહી થઈ શકે તેવું તમને લાગી રહ્યું છે કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.